પાટણમાં ગુજરાત એટીએસ દ્વારા 5 આતંકી ઝડપી પાડવાનો જે આખો મામલો છે, ચાટાવાડા ગામના શખ્સોએ બોમ્બના પરીક્ષણ બાદ પુરાવા નાશ કર્યા હોવાનો ખુલાસો થયો। ચાટાવાડા ગામના સીમ વિસ્તારમાં બોમ્બનું પરીક્ષણ કર્યું। એટીએસે બંને શખ્સોને સાથે રાખી પુરાવા એકત્ર કરીને તપાસ હાથ ધરી। એટીએસની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા। જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકવાદીઓની સિદ્ધપુરથી ધરપકડ અગાઉ કરવામાં આવી હતી અને હવે વધુ ખુલાસા અને અપડેટ્સ। તોસીફ અને મોહમ્મદ આરિફ નોરસુલ્લા એ ખરિયાસના હાલ મુકામે પડે છે અને ત્યાંથી જ અમે લીધા છે અને પૂછતાછ માટે એટલી ટીમ લીધા આવી હતી। એના ઘરે આરિફભાઈના ઘરે આવી હતી। આરિફભાઈ ઘરે જે તપાસ કરી એ લોકો કરી બાળકનું પૂછ્યું હતું કે ખરિયાસા મદરસામાં છે। ખરિયાસા મદરસામાંથી અમને લઈ અને અમદાવાદ પૂછતાછ માટે લઈ ગયા છે। જો ખરેખર દોષી ઠેરે એ ઠેરે બીજા 5 ઠેરે તો એમને ખરેખર સજા થવી જોઈએ। એટીએસે જૈશ-એ મોહમ્મદ આતંકી સંગઠનના જે સંદિગ્ધો ચાટાવાડા ગામના ઝડપ્યા છે તે બંને સંદિગ્ધો દ્વારા કહી શકાય તો ચાટાવાડા ગામની સીમમાં જ્યાં બોમ્બ બનાવી અને તેનું પરીક્ષણ કરવામાં આવતું હતું તે સ્થળના TV9ના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, એક્સક્લુસિવ આ દ્રશ્યો છે કે જ્યાં ચાટાવાડા ગામના જે બંને સંદિગ્ધો હતા તેમના દ્વારા જે બોમ્બ બનાવવામાં આવતો હતો અને જેમનું પરીક્ષણ પણ આ જ સ્થળ પર કરવામાં આવતા હતા। આ જ જે ચાટાવાડા ગામની જે સીમ છે ત્યાં નજીક આવેલી નદીનો પટ કહી શકાય, ત્યાં આ સંદિગ્ધો દ્વારા બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જ કહી શકાય તે બાજુમાં જ તે બોમ્બનું પરીક્ષણ કર્યા બાદ જે તેના અવશેષો જે બોમ્બના કહી શકાય તો તેનો નાશ પણ કરવામાં આવતો હતો અને સમગ્ર આ પ્રક્રિયા હતી તેના દ્વારા કહી શકાય તો જે એટીએસે જે શખ્સોને ઝડપ્યા છે જૈશ-એ મોહમ્મદ આતંકી સંગઠનના સાથે સંકળાયેલા તેમના જે અલગ અલગ જે કહી શકાય તો ગામોમાં જે આ પ્રકારની પ્રવૃત્તિ હતી તેના પર હવે એટીએસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હાલમાં ચાટાવાડા ગામના જે કહી શકાય તો બંને શખ્સોની તપાસ અને પૂછપરછમાં ખૂબ જ મોટા ચોંકાવનારા જે આ ખુલાસા સામે આવ્યા છે કે બોમ્બ બનાવવામાં આવતો હતો અને તેનું પરીક્ષણ પણ અલગ અલગ સ્થળો પર લગભગ 8 થી 10 સ્થળો પર કરવામાં આવ્યું। તે પૈકીની જે આ મહત્વની જે સ્થળ છે જ્યાં હજુ પણ કહી શકાય તો ક્યાંક ને ક્યાંક એટીએસે તાજેતરમાં જ અહીં પહોંચી અને સમગ્ર જે પુરાવા છે પરીક્ષણ બાદના બોમ્બના તેના કહી શકાય તો એકત્રીકરણ બાદ સમગ્ર પ્રક્રિયા આગળ વધારી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે અન્ય શખ્સોની પૂછપરછ અને ખુલાસામાં કેવા પ્રકારના કહી શકાય તો વધુ ખુલાસા સામે આવી છે અને કહી શકાય તો જે આ સમગ્ર કડી છે જૈશ-એ મોહમ્મદ આતંકી સંગઠનની હજુ પણ અન્ય ગામોમાં પહોંચશે કે કેમ તેના પર પણ હાલ સૌ કોઈની નજર છે। સુનિલ પટેલ, TV9 ચાટાવાડા।